સુરતમાં આજે ભારે વરસાદની ચેતવણીને કારણે તંત્ર સવારથી જ એલર્ટ પર હતું, જ્યારે વિવિધ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. તેમાં એક ડેમમાંથી 65,000 ક્યુસેક અને સિંઘનપુર કોઝવેમાંથી 1,000 ક્યુસેકનો સમાવેશ થાય છે, જે સામાન્ય કરતાં 2 મીટર વધારે હતું. આવામાં દુર્ઘટનાને ટાળવા માટે વહીવટીતંત્રએ નદી કિનારાથી લોકોને દૂર રહેવા સલાહ આપી. પાણી છોડાયું હોવાથી માછીમારોને માછીમારી ના કરવા કહેવાયું હતું. તો સિંઘનપુર હાલમાં બંધ છે અને જિલ્લાના કુલ 22 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે. દક્ષિણ ગુજરાતમાં પણ ઠેર ઠેર ભારે વરસાદ નોંધાયો છે. વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢમાં સવારથી જ સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદને લઈને સૌથી પ્રભાવિત ડોલવણ તાલુકો રહ્યો, જ્યાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે ઓલન, અંબિકા, પૂર્ણા સહિતની નદીઓ 2 કાંઠે વહી રહી છે. અહીં પણ કુલ 35 રસ્તાઓ પાણી ભરાઈ જતા બંધ થઈ ગયા છે, જેમાં ડોલવણના 21, વાલોડના 7, વ્યારાના 5 અને સોનગઢના 2 રસ્તા બંધ છે.